બહુ મોટું નગર હતું. નગર મોટું હોય તો સમ્રાટ પણ મોટો જ હોય. એનો વિશાળ રાજ દરબાર હતો. એ રાજ દરબાર હજારો દરબારીઓ આવતા હતા, પરંતુ એમાં 3 દરબારીઓ માટે સમ્રાટની બહુ મીઠી નજર હતી. બન્યું એવું કે આજ મીઠી નજરનો ગેરલાભ લઈ અને 3 દરબારીઓએ મોટો અપરાધ કર્યો. કમાલ એ હતી કે ત્રણેયના અપરાધ સમાન હતા, સરખા જ અપરાધ. અને આ અપરાધની સજા 3 રાજા આપે છે. ભૌતિક જગતની અંદર જે અપરાધો સમાજને નુકસાન કરતા હોય એની સજાઓ ભૌતિક જગતની અંદર મળતી હોય છે, પરંતુ શાસ્ત્ર એવું કહે છે કે આધ્યાત્મિક જગતની અંદર જે અપરાધો ચાલે છે જેની સજા આ દુનિયાની અંદર નથી, સમજો કે, પણ પરલોકની અંદર એની સજા ભયાનક છે. અને એટલે જ શાસ્ત્રો કહે છે કે કર્મ મહાસત્તા. જો આજ ભાવની અંદર આજ ભાવના અપરાધોની સજા મળી જતી હોત તો બહુ સારી વ્યવસ્થા હતી. અપરાધો થાય ને સજા થાય ને વાત પૂરી થઈ. વળી પાછું મૃત્યુ થાય ને નવો જન્મ મળે અને ફ્રેશ જીવન પ્રાપ્ત થાય. અને તમે જાણો છો કે જો અપરાધોની સજા આજ ભાવની અંદર મળી જતી હોય તો પછી નારક અને પશુની દુનિયા સંસારમાં રહે છે. દુખીઓની ગરીબોની દુનિયા કદાચ રહી જાય. સમજ્યા? એક વાત સમજી રાખજો, આ ભાવના કહેવાતા મોટામાં મોટા દુઃખોનું મેનેજમેન્ટ થઈ શકે છે. પરલોકના કહેવાતા નાનામાં નાના દુઃખનું મેનેજમેન્ટ મિઝરેબલ છે, શક્ય છે. એટલે જ ભાઈ પશુઓની દુનિયાની અંદર તમને કઈ દુનિયા ફાવે એ તો મને કહો. કઈ આટલી મોટી પશુઓની દુનિયા છે, એમાં તમારો પ્રેફરન્સ જવું જ નથી, પણ જવું જ પડે તો તમારો પ્રેફરન્સ કરો. મને પૂછો તો મારો એકેય નથી. પણ હોય કોકને આમ ડોગ લવર હોય તેમ થાય કે કૂતરા બનીએ તો વાંધો નહીં, અને કોકને ત્યાં ધનાઢ્ય વ્યક્તિને ત્યાં કૂતરા તરીકે જન્મ મળી જતો હોય અને ત્યાં આગળ ધનાઢ્ય વ્યક્તિની બેગમ કે મેડમ આ કૂતરાને સાચવતી હોય તો વાંધો નહીં. એવું ખરું? હા, એટલે જંગલના સિંહ બનવાની અંદર મુશ્કેલી છે, પિંજરાના સિંહ બનવામાં કોઈ મુશ્કેલી નથી. હા, તમે જંગલના સિંહ બનો તો એની અંદર આક્રમણના સવાલો છે, ભૂખમરાની વાતો છે, પરેશાનીઓ છે. પણ પિંજરામાં સિંહ બની ગયા કોઈ ઝૂની અંદર, વન તારાની અંદર, હા, અને વિશાળ એવો જંગલ બનેલું છે અને બધી જ ફેસિલિટીઓ. ગાંધીનગરમાં તમને જે ફેસિલિટી નથી મળતી એ બધી ફેસિલિટી વન તારાની અંદર આકાશ અંબાણીએ પોતે બનાવેલા ઝૂની અંદર બધી જ ફેસિલિટી મળે છે. ત્યાં કશું જ નથી. 6000 એકરના વિસ્તારની અંદર બહુ મોટું એક ઝૂ બનાવ્યું છે. એટલે હું સવાલ કરું છું કે ભાઈ, જો આ જીવનની અંદર પશુની દુનિયાની અંદર તમારો પ્રેફરન્સ હોય તો કયો પ્રેફરન્સ? નારકમાં તો કોઈનો પ્રેફરન્સ છે જ. અને બેઠેલાઓમાં એક પણ વ્યક્તિ સારામાં સારું પશુનું જીવન મળતું હોય, સારામાં સારું એટલે કહેવાતા તમામ સુખો મળી જતા હોય, ખાવાનું, પીવાનું, કરવાનું, બોલવાનું, ચાલવાનું, કેર કરવાનું. ભાઈ આ સંસારની અંદર સૌથી મોટું દુઃખ સાધનનું નથી, કેરનું છે. કોઈ તમારી કેર કરનાર છે?
કોઈ તમારો ગાર્ડિયન છે, તમારા માટે કોકને ચિંતા છે, આ મોટામાં મોટું સુખ છે. અનાથ આશ્રમો, વૃદ્ધાશ્રમો આવું કેર કરનારાઓ ઘણા હોવા છતાં પોતાનું એક પણ લાગતું નથી, કારણ કે કેર કરનારાઓ છે, સાચવનારા છે, કેર કરનારા નથી. સાચવનારા એટલે સમજી રાખજો, ગાર્ડનમાં ઉગેલા ગુલાબોને છોડોને સાચવે એ ગાર્ડનર કહેવાય. આમાં ધારો કે મુરઝાઈ જાય તો એની કોઈ પીડા માણીને હોતી નથી. ઠીક છે, મુરઝાઈ ગયું, કાલ બીજું આવી જશે, હા બીજું મળી જશે, એમાં કોઈ ચિંતા નથી, કોઈ ફિકર નથી. પણ કેર કરનારા એવી એક વ્યક્તિ છે કે ક્યાંક નુકસાન થાય તો અંદર પીડા થાય છે. તમને તમારા નોકરનું પણ કોઈ નુકસાન થાય તો તમને પીડા થાય છે, કારણ કે તમે કેર કરો છો. એ વાત નહીં રાખજો, કેરિંગ તે છે કે જેમાં નુકસાનનું દુઃખ હોય, અને સાચવવાનું તે છે, આ સાચવે છે, એસ્ટાબ્લિશ કર્યું છે, સાચવ્યું છે, એ છે કે જ્યાં સુધી છે ત્યાં સુધી સાચવો, ચાલ્યું ગયું તો ઇટ્સ ઓકે, હા એમાં કોઈ પીડા નથી, ઠીક છે. એટલે આ સ્થિતિ છે. અને સૌથી મોટું સુખ આ સંસારની અંદર સાધનો મળી જાય તે નથી, સ્વજન મળી જાય તે છે. આ સ્વજન પ્રાપ્ત થઈ, સંબંધો મળે તે નથી, સ્વજન મળે તે છે. અગેન ફરીથી આ વાત રિપીટ કરું છું, साधन मिल गया, इट्स ओके, ठीक बात है, मिल जाते हैं. સોનાની સાંકળની અંદર, સાઉદી અરેબિયાની અંદર કૂતરાઓને બાંધવામાં આવે છે, સોનાની સાંકળ. સારામાં સારા સાધનો મળી જાય છે, પ્રાપ્ત થઈ જાય છે, ઇટ્સ ઓકે. એટલે સાધનો મળી ગયા અને તમે ખુશ થઈ ગયા તો હું તો એમ કહું છું કે પશુઓની દુનિયામાં આવતા નથી, પશુઓ પણ સાધનથી ખુશ થતા નથી. જરૂરતથી ખુશ થાય, સાધનથી નહીં. હું ઘણીવાર મારા વ્યાખ્યાનની અંદર કહેતો હોઉં છું, સોનાના કટોરાની અંદર કૂતરાને દૂધ પીવાનું મળે. સાચું બોલો, કૂતરાને સોનાનો કટોરો દેખાય કે દૂધ દેખાય? હા, દૂધ દેખાય. હા, કટોરા કે એસી તસી, કારણ કે કૂતરાને દૂધની જરૂર છે, કટોરાની જરૂર નથી. તમે તમારી જાતને અક્કલવાળા સમજો છો ને? સાચું બોલો, તમને સોનાનો કટોરો દેખાય કે દૂધ દેખાય? તમને કોઈ સોનાની કટોરી દૂધ આપે, આમ રવિવારનું સ્પોન્જ મસાલે છે લતાબેને રાખ્યું છે, એની અંદર તમે સમજો કે આમ ચાંદીનો સેટ લાવે, હા મળે છે રિસેપ્શનની અંદર, અને ચાંદીના સેટની અંદર જમાવાનું આપે, ભલે તમારો ન હોય, ભાડાનો હોય. હા, એવા કેટરર્સ છે કે ચાંદીની ક્રોકરી રાખે છે, અને મેરેજની અંદર ગ્રાન્ડ મેરેજ હોય, મોટા રિસોર્ટોની અંદર હોય, ઉદયપુરની અંદર હોય, પેલેસ બુક કરાવ્યો હોય, અને ત્યાં આગળ આવું રિસેપ્શન હોય, તો એ રિસેપ્શનની અંદર ચાંદીની થાળીઓ અપાય, ચાંદીની વાટકીઓ અપાય, અને એની ઉપર જમણવાર થાય. એવું લતાબેનને ભાવ થાય કે આખા સંઘને ભલે અડધા કલાક માટે પણ ચાંદીની થાળીની અંદર આપણે જમાડવા છે, આવી ભાવના થાય. સાચું બોલો, આમ આઈટમો દેખાય કે થાળી દેખાય? થાળી દેખાય. હા, થાળી દેખાય. આપણે આપણી જાતને અક્કલવાળા સમજીએ છીએ, અને તમને પાકી ખબર છે રિસેપ્શનમાં મળેલી આ થાળી છે, લઈ જવાની નથી. ખાધેલું લઈ જાઓ, થાળી મૂકી જાઓ, અને એના માટે 2 વોચમેનો રાખ્યા હશે, કોઈ ઉઠાવગીર. હા, તમારું બધું તપાસી લે, જતા તો તપાસે, આવતાય તપાસે. ના કરવું પડે. એટલે તમે એટલા બધા શાહુકાર છો? હા,
સહકારી કરીએ. ધન્યવાદ. પણ આ કરવું પડે. આવનારાને ન તપાસે, જનારાને તપાસે. એટલે આવી એક ભૂમિકા કે જે ભૂમિકાની અંદર આપણે એવી મૂર્છાની અંદર જીવીએ છીએ કે જે મૂર્છામાં જરૂર નથી, લઈ જવાનું નથી, છતાં યાદ રાખીએ છીએ, અને જે ભોજનની જરૂર છે એ ભૂલી જઈએ છીએ. હા, 1 વર્ષ પછી કોઈ બીજું સ્વામી વાત્સલ્ય રહે, ધારો કે આવું થયું હોય, અને બીજું સ્વામી વાત્સલ્ય રહે, તો લતાબેનને યાદ કરે કે ગયા સ્વામી વાત્સલ્યની અંદર ચાંદીની થાળીમાં જમાડ્યા હતા. હા હા, હું તો કહું કે ખાલી લીંબુનો શરબત આપો, પણ ચાંદીના ગ્લાસમાં આપો. સ્વામી વાત્સલ્ય કરતા યાદ રહેશે. હા હા, યાદ રહેશે. 2026ની સાલની અંદર 4 જાન્યુઆરીએ ચાંદીના ગ્લાસની અંદર લીંબુનો શરબત આપેલો. સ્વામી વાત્સલ્ય ભૂલાઈ જશે, પણ લીંબુનો શરબત નહીં ભૂલાય. એટલે જો ઐતિહાસિક સ્વામી વાત્સલ્ય રાખવું હોય તો હું આ જાહેરમાં વાત કરું છું. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી કમનસીબી છે કે આપણે જરૂરત કરતા સાધનને મહત્વ આપીએ છીએ, કારણ કે આપણી તીવ્ર મૂર્છા છે. સંજ્ઞાની અંદર જરૂરત હોય છે, મૂર્છાની અંદર સાધન હોય છે. મૂર્છાનો અર્થ આસક્તિ છે. આસક્તિ. બહેનો સાડી વાપરવા કાઢી નાખે, પણ એની કોથળીઓને હાચવી નાખે. જો સારામાં સારી કોથળી હોય, આ 5000ની સાડી વપરાઈ ગઈ, અને વપરાઈ ગયા પછી એ ફેંકાઈ પણ ગઈ, બાજુ પર ચાલી ગઈ, પણ એની કોથળી કલા નિકેતનની કે આસોપાલવની હોય, સારામાં સારી હોય, તો એ ટીંગાયેલી રહે 25 વર્ષ સુધી. કોઈને આપે નહીં. આ રાખવાની છે, આ રાખવાની છે. આનું નામ મૂર્છા છે. મૂર્છા. બિનજરૂરી ચીજો ગમી જાય એનું નામ મૂર્છા. જરૂરી ચીજો જોઈએ એનું નામ સંગઠન. હા, અને આગળ વધો, સંવેદના જોઈએ એનું નામ પ્રજ્ઞા. આ પ્રજ્ઞા છે. એટલે જ કહું છું, સંબંધો મળી જાય છે, સાધનો મળી જાય છે, સ્વજન શોધવા જવું પડે છે. આ કાન ખોલીને સાંભળી લો કે જેમને તમારી ચિંતા હોય, ચિંતા એટલે સમજ્યા ને? હા, તમારી ચિંતા તમારા પોતાના સ્વાર્થ માટે, પણ એમને ચિંતા કેમ બીમાર પડ્યા, શું થયું, અને આવી દરકાર સ્વજન તરીકે નથી જડતા. કલિકાલની અંદર નથી જડતા. સાધનો, સંબંધો, શિક્ષણો, અનુકૂળતાઓ બધું જ મળી જાય છે. સ્વજન શોધવા જવું પડશે, નથી મળતા. અને એટલે જ શાસ્ત્રો કહે છે કે આ સંસારની અંદર હું વાત એ કરતો હતો કે જો અત્યારના જ ગુનાઓ અને અત્યારે જ સજા પતી જતી હોત તો બહુ સારી વ્યવસ્થા હતી, સેટઅપ બહુ સારો હતો, બહુ સારો. અને આજે જ ગુનો કર્યો, આજે જ એની સજા થઈ ગઈ, તો આવતીકાલે ગુનાઓમાં પણ કટોતી આવશે. હવે નથી. ધારો કે તમે કૂતરાને લાત મારી અને હાડકું ભાગી ગયું, સજા થઈ ગઈ. લાત મારી છે એની સજા થઈ ગઈ, હાડકું ભાગી નાખ્યું પગનું, અને પગનું હાડકું ભાગ્યા પછી 6 મહિને કે 2 મહિને હાડકું સંધાઈ જાય, પછી કૂતરાને લાત મારવાનું મન થાય? નહીં થાય. એટલે અપરાધ અને સજા ઇન્સ્ટન્ટ હોવી જોઈએ. જેવો અપરાધ કર્યો એની સાથે સજા મળી. અપરાધોની
ધર્મની ક્વોન્ટિટી અને ક્વોલિટીની અંદર મોટામાં મોટો પડાકો. પણ સંસારની એક બહુ મોટી માયા જાળ છે કે જેની અંદર અપરાધ કરો, મજા કરો, સજા માટે વળી પાછા હું આવીશ. અપરાધની મજા ભલે મેળવી લીધી, સજા માટે તૈયાર થા. હા, બી રેડી ફોર હા મળે છે. અને આ જ કર્મ સત્તાનો ન્યાય છે. ન્યાય છે ભાઈ. ગયા ભાગની અંદર કર્યો અપરાધ અને આ ભાવની અંદર સાધુ થયા અને સજા સાધુના જીવનની અંદર મળે છે. એટલે તમારી મોટામાં મોટી મુશ્કેલી એ છે તમને તમારા દુઃખનું કારણ આ ભાવમાં જડતું નથી અને તમને બ્લેમ કરવાનું મન થાય છે ભગવાનને. ધર્મ આટલો ધર્મ કરું છું તોય દુઃખી કેમ છું? આટલી ભગવાનની સેવા પૂજા કરું છું તો પણ ભગવાન કેમ સાચવતા નથી? બરાબર છે મારી વાત? તમને આવા સવાલો ઉભા થાય છે ને? હા, તમારા ધર્મ માટે, તમારા ભગવાન માટે આવા સવાલો જાગે છે. હું પૂછું છું ગાંધીનગર વાળાને, શંખેશ્વર પારસનાથને બેસાડ્યા છે. આખા ગામની અંદર શંખેશ્વર પારસનાથનો મહિમા છે, ચમત્કાર છે. પૂનમો ભરવા માટે લોકો દોડે છે. અહીંયા શંખેશ્વર હોય ને તોય પેલા શંખેશ્વરે જાય. હા, આવતીકાલ પૂનમ છે, ચલો શંખેશ્વર. અરે ભાઈ, અહીંયા શંખેશ્વર છે ના, પણ મહારાજ સાહેબ પેલા શંખેશ્વર બરાબર. અને પેલા શંખેશ્વર સુધી 120 કિલોમીટર દર પૂનમે જાય. એટલે હું સવાલ કરું છું કે ભાઈ, આવા શંખેશ્વર માટે તમને સવાલો ઉભા થાય છે? તમારો આખો મહિનો શંખેશ્વર માટેની પરિપૂર્ણ શ્રદ્ધા સાથેનો પસાર થયો હોય એવો એક મહિનો મને શોધી આપશો? નહીં શોધે. શા માટે? શા માટે? એટલે આપણને આપણા જીવનમાં આવતા દુઃખો અને દુઃખોનું કારણ અહીંયા નથી જડતું, માટે આપણે ભગવાન અને ધર્મની ઉપર દોષ નાખી દઈએ છીએ. સમજ્યા મારી વાત? અને આ હકીકત હું તમારી સમક્ષ તમારું ડાયાગ્નોસિસ ચાલે છે. કેમ તમારો ધર્મ તમને કામયાબ નથી લાગતો? કેમ તમને ભગવાન સર્વસ્વ નથી લાગતા? કારણ કે તમને ભગવાન ઉપર અને ધર્મ ઉપર ક્યારેક કારણ કે ધર્મી છો એટલે ક્યારેક સવાલ ઉભા થાય છે. નાસ્તિકોને કાયમ સવાલો ઉભા થાય છે. અને આ દુનિયાની અંદર કહેવાતા હકીકતના સાચા ધાર્મિકોને ક્યારેય સવાલ ઉભા થાય. મહિલાને સવાલ ઉભો થયો જ નહીં. કેમ ખોડિયા સાથે મારા લગ્ન થયા? એવો સવાલ મહિલાને ઉભો નથી થયો. હા, નથી થયો. અને માટે તો મહિલાના ઇતિહાસ રચાયા છે. માટે જ વર્ષની અંદર 2 વખત મહિના યાદ આવે છે. ક્યારે સવાલ? 22 વર્ષ અંજના એકલી રહી છે લગ્ન પછીના પહેલા જ દિવસથી 22 વર્ષ માટે. અને છતાં અંજનાને સવાલ ઉભો થયો નથી. શા માટે સવાલ ઉભો થયો? કાગળની ગણાતી નોટ માટે સવાલ ઉભો નથી થતો. ખોટી નોટો બેંકોમાં જમા થઈ જાય છે કારણ કે આપનારો સાચો હોય છે.
અહીં મારે શું કરવું? એટલે બેંકોની અંદર આવેલી કાલે છાપામાં હતું કે લાખોની સંખ્યાની નોટો બેંકોની અંદર ખોટી જમા થાય છે અને આપનારા સાચા હોય છે અને માટે બેંક એ નોટો જમા કરતી જાય છે, પછી ખબર પડે કે આ ખોટી છે. હવે અહીંયા શું કરવું મારે? કરનારા સાચા કે જે કરો છો એ સાચું? તમે સમજ્યા મારી વાત? નૌકાર સાચો કે ગણનારો સાચો? જલ્દી. એટલે એક વાત સમજો, અહીં આગળ નૌકાર યાત્રા શંખેશ્વર પારસના ધર્મ 100% સાચો છે. કરનારો જે કરે છે એ અંદર પોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટો નબળા ભાવો સાથે, નબળી અપેક્ષાઓ સાથે જોડાયેલો છે. એટલે એવું છે ને કે બેંકોમાં નોટો ખોટી છે, ભરનારો સાચો છે, અને અહીં આગળ નોકર સાચો છે, કરનારો ખોટો છે. અને છતાંય તમારો નૌકા ધર્મ મહાસત્તા કહે છે કે મોટા દુઃખોમાંથી તો બચાવે છે. સમજાય? મારો લોજિક સમજાય ને તમને? આમ અંદર ઉતરે છે ને, એ બધા સિનિયર સિટીઝનો બેઠા છે. હા, એટલે હું પૂછું છું, કેટલીક વાર ઉપર બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય ને એટલે વિસ્મરણ થઈ અને ઉંમર વધતી જાય, સર્ક્યુલેશન ઘટતું જાય અને બ્લડ સર્ક્યુલેશન ઘટવાના કારણે પછી જલ્દી મગજમાં ક્લિક ન થાય, પછી મારે ઝાડું વડાડવું પડે અને ટ્યુબલાઇટ જૂની થઈ ગઈ છે એટલે વળી પાછું સ્ટાર્ટ કરવું પડે. એટલે બધા સિનિયર સિટીઝનો બેઠા છે. એટલે સાહેબ ડોઝ હાઈ છે પણ સબ્જેક્ટ પડે છે. ડોઝ હાઈ છે તમારો પણ સબ્જેક્ટ પડે છે. ડોઝ હાઈ છે કારણ કે હું તમને હાઈ સમજુ છું. તમે એમ કહો કે મારા સાહેબ અમે હાઈ નથી, અમે મિડલ છીએ, લો છીએ, તો નીચેની વાત કરીએ. એનો કે વાંધો નથી. એટલે હું કેજી ટુ કોલેજ સુધી બધું ભણાવી શકું છું. એવું નથી કે દુનિયાના ટીચરો કેજી વાળા જુદા હોય, કોલેજ વાળા જુદા હોય, સ્કૂલ વાળા જુદા હોય. વન ઇન ઓલ. તમે એમ કહો મારા સાહેબ વી આર ઓલ ઇન કેજી, ઓકે ચલો આપણે આવી જઈએ. પણ કમ તો કહો તો ખરા, આવીને નહીં છો સાંભળી રવાના. એટલે ઘણી વાર મને એમ થાય કે હું વ્યાખ્યાન માણસોને આપું છું કે રોબોટોને આપું છું. હા, એવું બસ આવ્યા અને સ્વિચ ઓન થઈ, મગના પ્રસાદ કરશોજી એટલે પાવર કી ચાલુ થઈ અને પાવર કી ચાલુ થઈને સર્વમંગલ થયું એટલે સ્વિચ ઓફ થઈ. વાત પૂરી. હા, અને અહીંની સિસ્ટમમાં સેવિંગ સિસ્ટમ તો છે જ નહીં એટલે ખા ગયા સો ખો ગયા. વાત પૂરી હો ગઈ. હા, એટલે એકનું એક પ્રતિક્રમણ જેમ સદીઓથી ચાલે છે ને, એમ એકનું એક વ્યાખ્યાન સદીઓથી કરીએ બહુ વાંધો ના. એ જ ઉન્નત, એ જ લોગસ અને દરરોજ પ્રતિક્રમણ નવું એમ એ જ સાંભળનાર. હા, અને એટલે તમે પ્રવચનને પ્રતિક્રમણ સમજો છો, પ્રવચન સમજો છો? હા, પ્રતિક્રમણની અંદર વિધિથી અલગ કરો ને તો અવિધિ કહેવાય. એમ પ્રવચનની અંદર આઉટ ઓફ ધ ટ્રેક તમને શું લાગે છે? ઘણી વાર એવું થાય કે પ્રવચન ને પ્રતિક્રમણ બે હરખા જ લાગે. જેમ 48 મિનિટે પરિક્રમણ પૂરું થાય, 48 મિનિટે વ્યાખ્યાન પૂરું થાય, કરવાનું અવિધિ આશાત્મ ઈચ્છા. એટલે હું સવાલ કરું છું, આપણી પાસે આ જ ભાવની અંદર ગુનાઓ અને સજાની વ્યવસ્થા નથી અને માટે સજા માટે આપણે રાહ જોવી છે. અને તે સજા
તે સજા અહીંયા મળનારી સજા કરતા બહુ ભયાનક છે. ટુ બી વેરી સિન્સિયર, યાદ રાખજો, તમારો ગુનો નાનો છે અને તમને સજા મોટી મળે છે, કારણ કે ગુનાને તમે સાચવો છો. દાળની અંદર દાણો ભરે છે ને, અને તમે કાઢવાની બેદરકારી કરો તો એ દાણો જતે દાડે દાળને સડાવી નાખે. આ સડાવી. હવે દાણો કેવો રંગ, દાળ કેવું. એ જ રીતે ગુનો ભલે કે નાનો પણ આપણા આત્માને સડાવી નાખે છે. એટલે હું તમને એ વાત કરતો હતો કે રાજાએ ત્રણ અપરાધીઓ અલગ અલગ સજા. ગુનો સમાન હોવા છતાં ઇન્ટેન્સિટીની અંદર ફરક. અને જે પહેલો દરબારી હતો ને એને રાજાએ 5 વર્ષની કેદ આપી અને પેલો જેલમાં ગયો. કેદીઓ સાથે દોસ્તી કરી નાખી, મસ્તીથી જેલમાં 5 વર્ષ પૂરા કરી નાખી. મજા આવી છે, જગ્યા બદલાય છે, બાકી જરૂરતો બધી પૂરી થઈ ગઈ છે. એટલે નો વરી, કોઈ ચિંતા છે જ નહીં, પૂરું કરો. બીજો કેદી હતો, રાજા દેશ નિકાલ કર્યો, રવાના. એ કેદી તમારા જેવો બુદ્ધિમાન આ દરબારી, અને એને દેશ નિકાલ થયા પછી પરદેશની અંદર વ્યવસાય ચાલુ કર્યો, ધંધો ચાલુ થયો, જોરદાર ધંધો ચાલુ. પણ ત્રીજો એક જે દરબારી હતો એને રાજાએ એટલું જ કીધું કે દોસ્ત, તારા માટે આવી અપેક્ષા રાખી ન હતી. અને વિચારો ઘરે જઈ करोड़ कलमा राजा की नजर से मैं उतर गया અને એને એનો પોતાનો અપરાધ બહુ ભયાનક લાગવા માંડ્યો અને અપરાધની ઉપર અને ટ્રીટમેન્ટ ચાલુ. કહેવાની જરૂર નથી, મૃત્યુ પહેલા એને અપરાધ સમાપ્ત કરી નાખ્યો અને સ્વચ્છ બની સંસારની અંદરથી ચાલ્યો ગયો. આપણો નંબર ક્યાં આગળ? 5 વર્ષમાં દેશ નિકાલમાં. એટલે આ વ્યાખ્યાન હું એટલા માટે આપું છું કે તમારા માટે આ સારું ન કહેવાય એવું સમજીને હું વ્યાખ્યાન આપું છું. તમે 3 દરબારીઓમાં રાજાના ખૂબ સન્માનનીય દરબારી છો, એટલે તમને કેદ કરાય નહીં, તમને દેશ નિકાલ કરાય નહીં, તમને અહીંયા જ રખાય. કારણ કે તમે દરબારની શોભા છો. બરાબર ને? એકલી ખુરશીઓ પડી હોય તો વ્યાખ્યાન આપો. હા, એકલી ખુરશીઓ જ વાંચતો ના આપો. એટલે ખુરશીઓ એ દરબારની શોભા નથી, ખુરશી ઉપર બેસનારા દરબારની શોભા છે. એટલે આ ભગવાન પ્રવચન સભા એ પ્રભુના શાસનનો દરબાર છે. અને તમે બધા જલ્દી બોલો, હા, દરબારીઓ છો. પણ કમનસીબી એ છે કારભારી થઈને બેઠા છો. જેટલો કારભારમાં રસ છે એટલો દરબારી બનવામાં રસ નથી. હા, વહીવટ કરવા, વાતો સાંભળવા આપણને રસ છે. કારભાર કરવાનો હોય બધા આવતા જાય. હા, આવતા. બાર બ્લેકબોર્ડ ઉપર છે ને વ્યાખ્યાનનું લખ્યું છે અને સ્માયુ વાત્સલ્યનું લખ્યું છે. સાચું બોલો, જેટલા આયા એટલા કામ રવિવાર આવવાના ના. એટલે ઘણા એમ કંઈ મારા સાહેબ તમારું વ્યાખ્યાન હતું એમને ખબર જ નહોતી, અને લલ્લુ સ્વામી વાત્સલ્યની ખબર જ હતી. હા, એટલે એવા ગઠિયાઓ ગાંધીનગરમાં ખરા. જલ્દી સાહેબ, રવિવારે ખબર પડશે તમને? ના, આજે જાણવું છે મારે. રવિવાર ખબર પડશે.
રવિવાર સુધી શું કામ રાહ જોવાની? એટલે હા, લતાબેન 900 સિક્કાની વ્યવસ્થા કરે છે. હા, એમનું એસ્ટિમેટ છે કે ઓછામાં ઓછા 900 સ્વામી વાત્સલ્યની અંદર આવશે. અને એના માટે સિક્કાની વ્યવસ્થા ચાલે છે. એટલે હું કહું છું કે આમ વ્યાખ્યાન અને વાત્સલ્ય, હા, સ્વામી વાત્સલ્ય, જો 900 જણાને સ્વામી વાત્સલ્યના સમાચાર મળી શકતા હોય તો વ્યાખ્યાનના સમાચાર કેમ 900 ને નથી મળતા? એટલે એ થયું નક્કી એ થયું કે મારા વ્યાખ્યાન કરતા લતાબેનનું સ્વામી વાત્સલ્ય મોટું. અને એટલે મારા વ્યાખ્યાનમાં 90 જણા આવે અને સ્વામી વાત્સલ્યમાં 900 આવે. બગાડ ના થાય ને? સ્વામી વાત્સલ્ય બનાવ્યો તો બગાડ ના થાય. અને હું બગડું એનું શું? મારું ગળું બગડે છે લલ્લુ. હવે 5 વર્ષ પહેલો ઉકલી જવાનું છું હું આ બોલીને. સ્વામી વાત્સલ્ય કેવી મુશ્કેલીઓ છે. પણ હું એ કહેવા માંગુ છું કે જો આપણને આ સાંભળવાથી એમ લાગતું હોય કે અમારી તમારી પાસે આવી અપેક્ષા નથી કે તમે રાતે ખાઓ, તમે કંદમૂળ ખાઓ, તમે કશાયો કરો, તમારા જીવનની અંદર પરમાત્માની આજ્ઞાઓના ઉલ્લંઘન સાથેની લાલસાઓ, વાસનાઓ ચાલતી હોય, વિશ્વાસઘાત ચાલતા હોય, ભ્રષ્ટાચાર ચાલતા હોય, ધર્મ સ્થાનોની અંદર આવ્યા પછી પણ ધર્મનું ગૌરવ સમાપ્ત થયું, એવી રીતનો તમારો વ્યવહાર હોય, વ્યવસાય હોય, એવી સ્થિતિ ચાલતી હોય તો શાસ્ત્ર એવું કહે છે કે આ લોકોને કહે કે આ તમારા માટે ઉચિત નથી. પ્રભુએ તમારા માટે આવું ધાર્યું ન હતું. ગુરુઓ તો તમને હારા સમજીને બોલે છે, પણ પ્રભુએ ધાર્યું નહોતું. હા, તમે સજ્જન છો, તમે સમજદાર છો એવું સમજીને હું બોલું છું. હું એવી વિચાર માર્ગમાં રાખીને તમારી સમક્ષ આવું છું અને તમને આ સમજાવવા માટેનો મારો પ્રયત્ન ચાલે છે કે ભાઈ ક્યાંક સ્પાર્ક થાય. હા, એટલે એક વાત યાદ રાખો, જો આપણને પ્રાપ્ત થયેલી બાય ડિફોલ્ટ મળી ગયેલી જે ઉપલબ્ધિઓ છે જેમાં તમારે મહેનત કરવી પડી નથી. શરીર મહેનત વિના પ્રાપ્ત થયેલું છે. સાચવવા માટે મહેનત કરવી પડે છે. શરીર મેળવવા માટે કોઈ મહેનત આ ભવની અંદર કરી નથી, મળી ગઈ. જીવન મળી ગયું. ઘણા એવા હોય છે કે શરીર મળ્યા પછી પ્રીમેચ્યોર ડિલિવરી થાય અને મૃત્યુ થઈ જાય. જન્મતાની સાથે જ મૃત્યુ, પેટમાં જ મૃત્યુ. એમાં આપણો નંબર નથી, એટલે શરીર મળ્યું. નેક્સ્ટ સ્ટેપ જીવન મળ્યું. થર્ડ સ્ટેપ સારામાં સારો ખાનદાન, પરિવાર ઊંચામાં ઊંચો. સભ્ય સમાજના આપણે મેમ્બર થયા. સભ્ય સમાજ એટલે શરીર મળ્યું, જીવન મળ્યું, સભ્ય પરિવાર, સભ્ય સમાજ મળ્યો. આગળ વધો. એ પરિવારે ન કેવલ સંસ્કારો આપ્યા, એની સાથે સુવિધાઓ પણ આપી. સુવિધા આપી, સંસ્કાર આપ્યા.
સુવિધાઓના કારણે ઉન્માર્ગે ન ચાલ્યા જાઓ. એટલા માટે સંસ્કાર આગળ વધો. સંસ્કાર કેટલા મૂલ્યવાન છે એવી સમજ અમારા જેવા સદગુરુઓએ આપી. એટલે ફરી યાદ કરો, શરીર મળ્યું, જીવન મળ્યું, પરિવાર મળ્યો, સંસ્કાર મળ્યો, સુવિધા મળી, સમજ પ્રાપ્ત થઈ. અને તમે પાછા સમજ્યા છો. અહીં બેઠેલા ના સમજ કેટલા? ભાઈ ના સમજ કેટલા અહીં બેઠેલા હોય? આગળ ઊંચી કરો, કરાવો. એક પણ નહીં. એટલે સમજે તમે મેળવો છો આ બધું જ. આટલી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ ગયા પછી આપણે ત્યાં ને ત્યાં ઉભા રહી ગયા. ઉભા રહી ગયા. એટલે જ મેં ગઈકાલે કીધેલું, જીવન મીન્સ માત્ર દ્રષ્ટિ છે. કપડાની માર્કેટની અંદર પારસમણી ગયો, પથ્થર જ દેખાય. કારણ કે પારસમણીને ઓળખ પ્રાપ્ત કરવાની તાકાત જ ન હતી. એવા આ સંસારની અંદર જે જીવનનો ઉપયોગ દુઃખને દૂર કરવા માટે માત્ર દુઃખો ખતમ કરો, દુઃખો ખતમ કરો. આવેલા દુઃખો ન જોઈએ, ન જોઈએ. અને કમનસીબી એવી થઈ છે કે જેમ સમજ મળતી ગઈ ને એમ નાનું દુઃખ મોટું લાગવા માંડ્યું. તમે નાના દુઃખોને મોટા સમજીને જીવો છો. સાચું બોલવાનું. ચોરી મોટું દુઃખ કે મૂર્છા મોટું દુઃખ? મૂર્છા. મારી સામે નાનું દુઃખ છે ચોરી. કોક ચોરી ગયું, નાનું દુઃખ છે. પણ એમાં જે આપણને પીડા થાય છે એ મોટું દુઃખ છે. ઘરમાંથી ચોરી થાય એ વધારે દુઃખ કરે કે મંદિરમાં ચોરી થાય એ વધારે દુઃખી કરે? જલ્દી વાત નહીં કરું છું. ઘરમાંથી સાહેબ. હા, ઘરમાંથી. મંદિરમાં ગયો છે ને સંઘનું જ ગયો છે ને આપણું ક્યાં ગયું છે? એટલે સંઘ આપણને આપણો નથી લાગતો, સ્વામી વાત્સલ્ય આપણું લાગે છે. સંઘનું સ્વામી વાત્સલ્ય આપણું લાગે અને સંઘમાંથી ચોરી થાય આપણું ન લાગે. ટ્રસ્ટીઓની જવાબદારી છે. ટ્રસ્ટીઓએ ભરપાઈ કરવું પડે. તો તમે કોણ છો? એક વાત સમજી રાખજો, સંઘના ધર્મ સ્થાનોની અંદરથી કોઈ પણ ચોરી થાય, કોઈ પણ નુકસાન થાય તો આખા સંઘની જવાબદારી છે. અને સંઘે એને સાચવવું પડે. માટે જો આપણા જીવનની અંદર દ્રષ્ટિ પ્રાપ્ત બહુ અઘરું કામ છે. નથી આપણે ટેલી કરી શકતા નથી, આપણે સંશોધન કરી શકતા નથી, આપણે એને ગંભીરતાથી જોઈ શકતા નથી. કારણ કે આપણી પાસે દ્રષ્ટિ નથી. અને જીવન દ્રષ્ટિની સાથે જોડાયેલી ચીજ છે. માટે જ શાસ્ત્રો કહે છે કે જો દુઃખોને માટે આ જીવનનો ઉપયોગ થઈ ગયો તો તમે જીવનને પથ્થર સમજ્યા છો. આગળ સમજો અને તમે આ જીવનનો ઉપયોગ પાપોને ખતમ કરવા માટે વાપરો છો. તો તમે જ્વેલરી માર્કેટમાં છો, માત્ર જીવનનો કલર જોયો છે. આ જ્વેલરીની અંદર પથ્થરનો કલર જોઈ અને 100-500 રૂપિયા અપાય છે.
પણ ત્રીજી એક ભૂમિકા છે કે જે ભૂમિકાની અંદર આ પથ્થરની કિંમત પારસ મળી થાય છે. હવે કઈ કિંમત છે? હાલ તમે આવવાના હોય ક્યાં રાખવાનું, નહીં તો નહીં રાખવાનું. હાલ પારણા છે, બેસવું છે, ઉપવાસ છે, પણ છઠમાં આપવું એવું જરૂરી હોતું નથી. બેસણામાં આપવું જરૂરી હોય. એટલે કાલનું વ્યાખ્યાન માંગલિક રાખવું તો માંગલિક, પરંતુ એ તો છે આટલે તો આવશે સાહેબ. શાના માટે છે? તમે નથી આવતા માટે. એનાથી વધારે આવશે સાહેબ. આ તો હું મેનેજ કરું છું આ સંખ્યા. બાકી મારા રમવા માટેની આ સંખ્યા નથી. સાચી વાત છે. એટલે કાલે વળી પાછા આપણે ભેગા થઈએ છીએ સાહેબ પહેલા તમે ચોમાસું જ્યારે હતા ત્યારે સંખ્યા પણ ફૂલ હતી. અને આપણે આગળ વધીએ છીએ. અત્યારે અહીંયા કરાવું છું.